જય દ્વારકાધીશ મિત્રો. ભગવાન દ્વારકાધીશ ડાકોર કેમ પધાર્યા? બોડાણા ભગતની અતૂટ ભક્તિની મહાગાથા. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર અરબી સમુદ્રના કિનારે વસેલી પવિત્ર દ્વારકા નગરી, જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તરીકે બિરાજે છે. રોજ હજારો ભક્તો દર્શન માટે આવતા, પરંતુ તેમાં એક એવો ભગત હતો જેના માટે ભગવાન માત્ર દેવ નહોતા, તેઓ તો પરિવાર, મિત્ર અને જીવનના શ્વાસ હતા. તેનું નામ હતું બોડાણા ભગત. તે સમયે ડાકોર એક નાનું ગામ હતું. ગામમાં કાચા રસ્તાઓ, માટીના ઘરો, લીલાછમ ખેતરો અને ગૌ માતાના રણકાર વચ્ચે બોડાણા ભગત અને તેમની પત્ની ગંગાબાઈ રહેતા હતા. બંને અત્યંત ગરીબ હતા, પરંતુ ભક્તિના ધનમાં અતિ સમૃદ્ધ હતા. દરરોજ સવારે બોડાણા ભગત સૂર્યોદય પહેલાં ઉઠતા, સ્નાન કરીને તુલસી પાસે દીવો પ્રગટાવતા અને હાથ જોડીને કહેતા, હે મારા દ્વારકાધીશ, મારા જીવનમાં સંપત્તિ નથી, પણ તમારો પ્રેમ ક્યારેય ઓછો ન થવા દેજો. ગંગાબાઈ સ્મિત સાથે કહેતી, ભગત, તમે ભગવાનને એટલો પ્રેમ કરો છો કે લાગે છે કે તેઓ એક દિવસ પોતે આપણા ઘરે આવશે. બોડાણા ભગત હસીને જવાબ આપતા, જો ભક્તિ સાચી હશે તો ભગવાનને આવવું જ પડશે. દ્વારકાની અઘરી યાત્રા. દર 6 મહિનાએ બોડાણા ભગત ડાકોરથી દ્વારકા સુધીની લાંબી પગપાળા યાત્રા કરતા. રસ્તામાં તડકો, વરસાદ, કાંટાળા માર્ગો, ભૂખ અને તરસ બધું સહન કરતા, પરંતુ હોઠ પર સતત એક જ નામ રહેતું, રણછોડરાય, રણછોડરાય, જય શ્રી કૃષ્ણ. ઘણા લોકો તેમને સમજાવતા, ભગત, આટલી ઉંમરે આટલી લાંબી યાત્રા કેમ કરો છો? બોડાણા ભગત પ્રેમથી કહેતા, જ્યાં પ્રેમ હોય ત્યાં અંતર નથી હોતું. હું ભગવાનને મળવા જાઉં છું. રસ્તાની મુશ્કેલીઓ તો તેમની પરીક્ષા લે છે. એક દિવસ રસ્તામાં એક વૃદ્ધ યાત્રી બેભાન થઈ ગયો. બોડાણા ભગતે પોતાની પાણી તેને પીવડાવ્યું અને પોતાના માટે રાખેલો ભોજન પણ તેને ખવડાવી દીધું. હવે તેમની પાસે કશું બચ્યું નહોતું, છતાં તેઓ આનંદથી ભગવાનનું નામ લેતા આગળ વધ્યા. રાત્રે એક વૃક્ષ નીચે સૂઈ ગયા. તે સમયે એક અજાણ્યો ગોપાળક આવ્યો. બાપુ, પ્રસાદ લો. બોડાણા ભગતે કહ્યું, બેટા, તું કોણ? ગોપાળકે હસીને કહ્યું, તમારા દ્વારકાધીશે મોકલ્યો છે. સવારે ઉઠીને જોયું તો ગોપાળક ક્યાંય નહોતો. બોડાણા ભગતની આંખોમાં આંસુ આવી ગયા. પ્રભુ, તમે દરેક પગલે મારી સાથે છો. દ્વારકામાં દિવ્ય મિલન. ઘણા દિવસોની યાત્રા પછી આખરે દ્વારકાના મંદિરના શિખરો દેખાયા. બોડાણા ભગત દોડતા દોડતા મંદિર પહોંચ્યા. ઘંટોના નાદ વચ્ચે જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા, ત્યારે તેમની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. તેમણે ભગવાનના ચરણોમાં માથું મૂકીને કહ્યું, હે નાથ, તમારા દર્શન વગર મારા જીવનનો એક પણ દિવસ પૂર્ણ થતો નથી. મંદિરના પૂજારીઓ પણ બોડાણા ભગતની ભક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. દરરોજ સવારે મંગળા આરતીથી લઈને શયન આરતી સુધી બોડાણા ભગત ભગવાનની સેવા કરતા, મંદિર સાફ કરતા, ફૂલ ચડાવતા અને ભજન ગાતા. એક રાત્રે મંદિર બંધ થયા પછી તેઓ ભગવાન સામે બેસીને ગાઈ રહ્યા હતા, પ્રભુ, મારી પાસે ધન નથી, વૈભવ નથી, માત્ર તમારું નામ જ છે. ત્યારે આખા ગર્ભગૃહમાં અજોડ પ્રકાશ ફેલાયો. ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિના હોઠ પર મધુર સ્મિત ઝળહળ્યું અને એક દિવ્ય અવાજ સંભળાયો, બોડાણા, હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. બોડાણા ભગત ચોંકી ઉઠ્યા. તેમણે ધીમેથી માથું ઊંચું કર્યું. સામે સ્વયં શ્રી કૃષ્ણ દિવ્ય સ્વરૂપમાં ઊભા હતા. તેમની આંખોમાંથી આનંદના આંસુ ધોધમાર વહેવા લાગ્યા. મંદિરના ગર્ભગૃહમાં દિવ્ય પ્રકાશ છવાઈ ગયો હતો. સુગંધિત પવન વહેતો હતો. ઘંટનો મધુર નાદ જાણે સ્વર્ગમાંથી સંભળાતો હતો. બોડાણા ભગત ધ્રુજતા હાથે ભગવાનના ચરણોમાં પડી ગયા. પ્રભુ, શું ખરેખર તમે મારી સામે ઊભા છો કે આ માત્ર સ્વપ્ન છે? ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી સ્મિત કરતા બોલ્યા, બોડાણા, આ સ્વપ્ન નથી. તારી નિસ્વાર્થ ભક્તિએ મને પ્રગટ થવા મજબૂર કર્યો છે. ભક્તના પ્રેમથી હું હંમેશા બંધાઈ જાઉં છું. બોડાણા ભગતના આનંદનો પાર રહ્યો નહીં. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ભગવાને પોતાના હાથે તેમના માથા પર સ્પર્શ કર્યો. બોડાણા, તું વર્ષોથી એક પણ યાત્રા ચૂક્યો નથી.
તડકો, વરસાદ, ભૂખ, તરસ કંઈ પણ તને રોકી શક્યું નથી. તારો પ્રેમ મારા માટે અમૂલ્ય છે. બોડાણા ભગત વિનમ્રતાથી બોલ્યા, પ્રભુ, હું કંઈ નથી, મારું બધું જ તમે છો. ભગવાને કહ્યું, પણ હવે તારી ઉંમર વધી રહી છે. મને ખબર છે કે આટલી લાંબી યાત્રા હવે તારા માટે મુશ્કેલ બનશે. આ સાંભળીને બોડાણા ભગતનું હૃદય કંપી ઉઠ્યું. તેમણે રડતા રડતા કહ્યું, પ્રભુ, એ જ તો મારા મનની વ્યથા છે. જો મારા પગ ચાલવાનું બંધ થઈ જશે તો હું તમારા દર્શન કેવી રીતે કરીશ? ભગવાનની આંખોમાં પણ કરુણા ઝળકી. બોડાણા, હવે તારે મારી પાસે આવવાની જરૂર નથી. હવે હું જ તારી સાથે ડાકોર આવીશ. આ શબ્દો સાંભળીને બોડાણા ભગત સ્તબ્ધ થઈ ગયા. શું, પ્રભુ, તમે મારા ડાકોરમાં? ભગવાન હસ્યા. હા બોડાણા, થોડા સમય પછી તું ફરી બળદગાડું લઈને દ્વારકા આવજે. હું તારી સાથે જ ડાકોર આવીશ. બોડાણા ભગત વારંવાર ભગવાનના ચરણોમાં નમન કરતા રહ્યા. ડાકોર પરત આવીને બોડાણા ભગતે આખી વાત ગંગાબાઈને કહી. ગંગાબાઈની આંખોમાં આશ્ચર્ય અને આનંદ છલકાઈ ઉઠ્યો. ભગત, શું ખરેખર ભગવાન આપણા ઘરે આવશે? બોડાણા ભગત વિશ્વાસથી બોલ્યા, ભગવાનનું વચન ક્યારેય ખોટું પડતું નથી. તે દિવસથી બંનેએ પોતાના ઘરને મંદિર જેવું પવિત્ર રાખવાનું શરૂ કર્યું. દરરોજ ઘર સાફ કરવું, તુલસીની પૂજા કરવી, ભજન કરવું અને ભગવાનના આગમનની રાહ જોવી, આ જ તેમનું જીવન બની ગયું. ગામના લોકો આ વાત સાંભળીને હસતા. અરે બોડાણા, ભગવાન દ્વારકા છોડીને ડાકોર આવશે? આવું ક્યાંય બને? બીજા લોકો બોલ્યા, વૃદ્ધાવસ્થામાં ભક્તિએ તેમને કલ્પનાઓ કરાવી દીધી છે. પણ બોડાણા ભગત માત્ર એટલું જ કહેતા, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભગવાન પોતે રસ્તો બનાવે છે. થોડા મહિના પછી ભગવાનના વચન મુજબ બોડાણા ભગતે બળદગાડું તૈયાર કર્યું. ગંગાબાઈએ પ્રેમથી થોડું ભાથું બાંધી આપ્યું. વિદાય લેતી વખતે બોલી, ભગત, આ વખતે ખાલી હાથ પાછા ના આવશો, કારણ કે આ વખતે આપણા મહેમાન સ્વયં દ્વારકાધીશ છે. બોડાણા ભગત હસ્યા. આ વખતે હું એકલો નહીં ફરીશ. બળદગાડું ધીમે ધીમે દ્વારકા તરફ આગળ વધવા લાગ્યું. રસ્તામાં ભજન ગાતા, ભગવાનનું નામ લેતા અને આંખોમાં આશા લઈને બોડાણા ભગત આગળ વધતા રહ્યા. દરેક પગલે તેમના હૃદયમાં એક જ વિચાર હતો, હવે મારા નાથ મારા ઘેર આવશે. ઘણા દિવસો પછી તેઓ ફરી દ્વારકા પહોંચ્યા. મંદિરમાં પ્રવેશતાં જ ભગવાનના મુખ પર મધુર સ્મિત દેખાતું હતું, જાણે ભગવાન પણ પોતાના પ્રિય ભક્તની રાહ જોતા હોય. રાત્રિ પડવાની હતી. મંદિરમાં શયન આરતી પૂર્ણ થઈ. દરવાજા બંધ થઈ ગયા. બહાર શાંતિ છવાઈ ગઈ. દ્વારકાની એ રાત સામાન્ય નહોતી. સમુદ્રના મોજા ધીમે ધીમે કિનારાને સ્પર્શી રહ્યા હતા. સમગ્ર નગરી શાંત હતી. મંદિરના દરવાજા બંધ થઈ ગયા હતા. પૂજારીઓ પોતાના નિવાસસ્થાને આરામ કરવા ગયા હતા. મંદિરની બહાર બોડાણા ભગત બળદગાડા પાસે બેઠા હતા. તેમના હોઠ પર સતત એક જ નામ હતું, જય શ્રી રણછોડ રાય, જય શ્રી દ્વારકાધીશ. આકાશમાં ચાંદની છવાઈ ગઈ. અચાનક ગર્ભગૃહમાંથી દિવ્ય પ્રકાશ ફેલાવા લાગ્યો. મંદિરની ઘંટો કોઈના હાથ વગર જ વાગવા લાગી. આખું મંદિર સુગંધથી મહેકી ઉઠ્યું. બોડાણા ભગતનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. એ જ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ મૂર્તિમાંથી દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. પીળા પીતાંબર, મોર મુકુટ, ગળામાં વૈજયંતી માળા અને ચહેરા પર અદ્ભુત સ્મિત. ભગવાને પ્રેમથી કહ્યું, બોડાણા, સમય આવી ગયો છે. ચાલ હવે આપણે ડાકોર જઈએ. બોડાણા ભગતની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. પ્રભુ, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. ભગવાને તેમના ખભા પર હાથ મૂક્યો. આજે હું રાજા તરીકે નહીં, મારા ભક્તના મિત્ર બનીને તારી સાથે જઈ રહ્યો છું. બોડાણા ભગતે બળદગાડામાં નરમ આસન તૈયાર કર્યું. ભગવાન તેમાં બિરાજમાન થયા. બળદોએ જાણે દિવ્ય સંકેત સમજી લીધો. કોઈ ચાબુક વગર જ ગાડું આગળ વધવા લાગ્યું. મધ્ય રાત્રિના નિર્જન રસ્તા પર બળદગાડું ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. બોડાણા ભગત વારંવાર પાછળ વળી ભગવાનના દર્શન કરતા. ભગવાન મધુર સ્મિત સાથે તેમને જોઈ રહ્યા હતા. ભગવાન બોલ્યા, બોડાણા, તું મને ક્યારેય ભગવાન સમજીને નહીં, પોતાના સ્વજન સમજીને પ્રેમ કર્યો છે.
એ પ્રેમે મને દ્વારકા છોડવા પ્રેર્યો છે. બોડાણા નમ્રતાથી બોલ્યા, પ્રભુ, મારા માટે તો તમે જ માતા, પિતા, મિત્ર અને સર્વસ્વ છો. ભગવાને કહ્યું, ભક્તિમાં વૈભવની જરૂર નથી. નિર્મળ હૃદય હોય તો હું ત્યાં સ્વયં આવી જાઉં છું. આ વાતો કરતાં કરતાં ગાડું આગળ વધતું રહ્યું. દ્વારકામાં સવારનો હાહાકાર બાજી. બીજી તરફ સવાર થતાં પૂજારીઓ મંગળા આરતી માટે મંદિરમાં પહોંચ્યા. જેમણે ગર્ભગૃહના દ્વાર ખોલ્યા તેમ બધા સ્તબ્ધ થઈ ગયા. સિંહાસન ખાલી હતું. ભગવાનની મૂર્તિ ત્યાં નહોતી. એક પૂજારી ગભરાઈને બોલ્યો, આ કેવી રીતે શક્ય છે? બીજાએ આખું મંદિર શોધ્યું, કોઈ નિશાન નહોતું. થોડી જ વારમાં આખી દ્વારકામાં સમાચાર ફેલાઈ ગયા. ભગવાન દ્વારકાધીશ મંદિર છોડીને ચાલ્યા ગયા. રાજા, પૂજારીઓ અને હજારો લોકો ભેગા થયા. એક વૃદ્ધ પૂજારીને યાદ આવ્યું, ગઈકાલે બોડાણા ભગત બળદગાડું લઈને આવ્યા હતા. તુરંત જ સૈનિકો અને પૂજારીઓ બોડાણા ભગતનો પીછો કરવા નીકળી પડ્યા. રસ્તામાં ભગવાને બોડાણાને કહ્યું, ડરતો નહીં, હું તારી સાથે છું. બોડાણા ભગત બોલ્યા, પ્રભુ, જો તેઓ આપણને પકડી લેશે તો? ભગવાન હસીને બોલ્યા, જેનો રક્ષક હું છું તેને દુનિયામાં કોઈ હરાવી શકતું નથી. આ શબ્દોથી બોડાણા ભગતના હૃદયમાં નવું બળ આવી ગયું. બળદગાડું પવનની ગતિએ આગળ વધવા લાગ્યું. પરંતુ પાછળથી પૂજારીઓ પણ ઝડપથી નજીક આવી રહ્યા હતા. રાત્રિ ધીમે ધીમે પૂરી થઈ રહી હતી. પૂર્વ આકાશમાં સૂર્યોદયની લાલીમા ફેલાવા લાગી હતી. બોડાણા ભગતનું બળદગાડું ભગવાન શ્રી દ્વારકાધીશને લઈને ડાકોર તરફ ઝડપથી આગળ વધી રહ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના મુખ પર દિવ્ય સ્મિત હતું. જ્યારે બોડાણા ભગતના હૃદયમાં એક તરફ અપરંપાર આનંદ હતો તો બીજી તરફ એક ચિંતા પણ હતી. પ્રભુ, જો દ્વારકાના પૂજારીઓ આપણને પકડી લેશે તો? ભગવાને પ્રેમથી કહ્યું, બોડાણા, જ્યાં ભક્તિ હોય ત્યાં હું પોતે રક્ષણ બની જાઉં છું. તારે માત્ર મારું નામ લેવાનું છે. બોડાણા ભગતના ચહેરા પર ફરી શાંતિ છવાઈ ગઈ. મીઠા લીમડાનો ચમત્કાર. ઘણી લાંબી મુસાફરી પછી તેઓ એક ગામની બહાર એક મોટા લીમડાના ઝાડ નીચે થોડો આરામ કરવા રોકાયા. બોડાણા ભગત બળદોને પાણી પીવડાવવા ગયા. ભગવાને લીમડાની એક ડાળીને પ્રેમથી સ્પર્શ કર્યો. એ જ ક્ષણે અદ્ભુત ચમત્કાર થયો. જે લીમડો વર્ષોથી કડવો હતો તેના પાન મીઠા થઈ ગયા. પંખીઓ આનંદથી કલરવ કરવા લાગ્યા. આસપાસના ગામ લોકોએ પાન ચાખ્યા અને આશ્ચર્યથી બોલી ઉઠ્યા, અરે, લીમડાના પાન મીઠા કેવી રીતે થઈ ગયા? ભગવાને સ્મિત કરીને કહ્યું, જ્યાં પ્રેમનો સ્પર્શ થાય છે ત્યાં કડવાશ પણ મીઠાશમાં ફેરવાઈ જાય છે. આજ સુધી ડાકોર નજીક આવેલા મીઠા લીમડાની આ લોક પ્રચલિત કથા ભક્તિપૂર્વક યાદ કરવામાં આવે છે. પૂજારીઓ પહોંચી ગયા. થોડા સમય પછી ઘોડાઓના દોડવાનો અવાજ સંભળાયો. દ્વારકાના પૂજારીઓ અને સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. તેમણે બોડાણા ભગતને ઘેરી લીધા. એક પૂજારી ગુસ્સાથી બોલ્યો, બોડાણા, તમે ભગવાનને ચોરી કરીને લઈ આવ્યા છો? બોડાણા ભગત શાંતિથી બોલ્યા, ના, હું ભગવાનને ચોરીને નથી લાવ્યો. તેઓ પોતાની ઈચ્છાથી મારી સાથે આવ્યા છે. પૂજારીઓ હસવા લાગ્યા. ભગવાન પથ્થરની મૂર્તિ છે, તેઓ ચાલીને કેવી રીતે આવી શકે? એ જ સમયે વાતાવરણમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. આકાશમાંથી ગુંજતો અવાજ સંભળાયો, બોડાણા સાચું કહે છે, હું મારા ભક્તના પ્રેમથી ડાકોર જઈ રહ્યો છું. આ અવાજ સાંભળીને બધા થોડી ક્ષણ માટે નિઃશબ્દ થઈ ગયા. પણ કેટલાક પૂજારીઓએ હઠ છોડ્યો નહીં. તેમણે કહ્યું, ભગવાનને પાછા દ્વારકા લઈ જવામાં આવશે. બોડાણા ભગત ભગવાનના ચરણોમાં પડી ગયા. પ્રભુ, હવે નિર્ણય તમારો છે. ભગવાને પ્રેમથી કહ્યું, હવે સમય આવી ગયો છે કે આખી દુનિયા જાણી લે કે સાચી ભક્તિ શું હોય છે. પૂજારીઓએ શરત મૂકી, જો ભગવાન અહીં જ રહેશે તો તેમના વજન જેટલું શુદ્ધ સોનું આપવું પડશે. આ સાંભળીને બોડાણા ભગત અને ગંગાબાઈના ચહેરા ઉતરી ગયા. તેઓ ગરીબ હતા. ઘરમાં 2 ટંકનું ભોજન પણ મુશ્કેલીથી મળતું. સોનાનો પ્રશ્ન તો દૂરની વાત હતી. ગંગાબાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી પોતાના પતિને કહ્યું, ભગત,
આપણા પાસે તો માત્ર મારી નાકની નાની નથ જ છે. બોડાણા ભગત બોલ્યા, જો પ્રભુને એ જ સ્વીકાર્ય હશે તો એ જ અર્પણ કરીશું. ગંગાબાઈએ શ્રદ્ધાથી પોતાની નાકની નથ ઉતારી, બંને હાથમાં રાખી અને આંખો બંધ કરીને પ્રાર્થના કરી, હે રણછોડરાય, અમારી પાસે આ સિવાય કંઈ નથી. જો અમારી ભક્તિ સાચી હોય તો આ નાનકડી ભેટ સ્વીકારી લેજો. આ સાંભળીને સમગ્ર વાતાવરણ ભક્તિથી ઓતપ્રોત થઈ ગયું. ત્રાજવું તૈયાર કરવામાં આવ્યું. એક પલ્લામાં ભગવાનની દિવ્ય મૂર્તિ બિરાજમાન થઈ. બીજા પલ્લામાં ગંગાબાઈની નાનકડી સોનાની નથ મૂકવામાં આવી. બધાના શ્વાસ અટકી ગયા અને પછી એવો ચમત્કાર થયો કે સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા.